ઇન્ટરનેટ. હું એટલે બધાનો બાપ, સમજ્યા? હા અને આ મારી વાઈફ. આ વોટ્સઅપ, આ ફેસબુક, આ ઇન્સ્ટાગ્રામ, આ સ્નેપચેટ અને આ ફ્રી ફાયર, આ બધા મારા છોકરા. અરે ભાઈ, આ બધા તમારા છોકરાઓએ તો અમારું કામ જ બગાડી નાખ્યું. કેમ દાદી, શું થયું? અરે, આખા ગામના છોકરાઓ આખો દાડો મોબાઈલમાં ઊંચું જ જોતા નથી. ઓ દાદી, હોતું હશે. મારા લીધે તો આ દુનિયા કેટલી ફાસ્ટ થઈ ગઈ છે, જાણો છો? એ દુનિયા ફાસ્ટ થઈ ગઈ હશે, પણ ભાઈ મારા ઘરે તો એક જ ટોયલેટ છે. હા, તો એમાં હું શું કરું? અલ્યા, એમ નહીં. છોકરો મોબાઈલ લઈને ટોયલેટમાં ઘૂસી જાય છે ને, તો તે જલ્દી બહાર જ નથી આવતો. હા, તો દાદી એમાં મારો શું વાંક? અરે દાદી, તમે મારી પાસે આવી જાઓ, તમને મજા પડી જશે. ઓ ભાઈ, આ તારા લીધે તો મારા છોકરાઓની આંગળીઓ જ વળી ગઈ છે. આખો દાડો ફેસબુક વાપરવાની સ્ટાઈલો બતાવે. અરે દાદી, શું તમે જાણો છો, મારા લીધે તો આખી દુનિયા નજીક આવી ગઈ, સમજ્યા? હા હો, એ દુનિયા નજીક આવી ગઈ છે, એ વાત સાચી, પણ જે પરિવાર નજીક હતો ને એ દૂર થઈ ગયો. અરે દાદી, આ બંનેને છોડો, તમે મારી પાસે આવી જાઓ. આહાહાહાહા, તું તો ખતરનાક છે ભાઈ. તારા ઉપરની રીલ્સો જોઈને તો આજના યુવાનોની ડોક જ વળી ગઈ છે. સીધી જ નહીં થતી, જો ને. અરે દાદી, એક કામ કરો, તમે મારી જ પાસે આવી જાઓ. તમને જોઈએ તેવા ફોટા બનાવીને હું આપીશ. છે ને મજાની વાત? ના ભાઈ ના, તું તો કેન્સરથી પણ ખતરનાક છે. તારા ઉપર થયેલા ચેટ્સ ખૂબ જ જલ્દી ડિલીટ થઈ જાય છે. મા બાપને પણ ખબર નથી પડતી. અરે દાદીમાં, જો હું કોણ? ફ્રી ફાયર. હું અને પબજી બંને સગા ભાઈઓ છે. અમારી સાથે જે છોકરાઓ રમવા આવે છે ને, એ જમવાનું પણ ભૂલી જાય છે. કેટલી આનંદની વાત છે. તું તો ચૂપ જ રહેજે. તારા કારણે તો કેટલાય છોકરાઓને લકવા થઈ જાય છે, આંખો ફાટી જાય છે. એ તો ઠીક, માનસિક હાલત પણ બગડી જાય છે, ગાંડા થઈ જાય છે, સમજ્યો? સાવ એવું નથી દાદીજી. હા, અમારા લીધે તો જુઓ ને, કોરોનામાં છોકરાઓ ભણ્યા નહીં, ઘરે બેસીને બગડી જાત. ઓ ભાઈ, કેટલું ભણ્યા ને શું ભણ્યા એ તો એમના શિક્ષકોને મા બાપને પૂછી જુઓ તો તમને ખબર પડે. એટલે એમ કે કોરોનામાં તમારી સાથે ભણ્યા ને, એની અસર આજ સુધી અમે ભોગવીએ છીએ. ના હોય શું? કેટલાય છોકરાઓને નંબર આવી ગયા. અરે રે. ડ્રગ્સની લત લાગે છે ને તો છોડાવાય છે, પણ તમારી આ લત લાગી જાય છે ને તો એમાં આખી માનવજાત હોમાઈ જાય છે. પણ હું તો સમજ્યો કે મારા લીધે આ દુનિયા સુંદર, સરળ અને ઝડપી બની ગઈ છે. હા ભાઈ, આમાં તારો પણ વાંક નથી. તે તો સાચું જ કહ્યું છે. વાંક તો અમારી માનવજાતિનો જ છે. એટલે જો હું એક વાત કહું જેની આ બધાને ખબર છે. પહેલાના જમાનામાં 3 મિત્રો હતા. વિદ્યા મેળવી તેઓ જંગલમાં મરેલા વાઘ ઉપર વિદ્યા અજમાવી અને મરેલા વાઘમાં જીવ પૂર્યો. શું થયું ખબર છે? ના. એ મરેલા વાઘમાં જીવ આવતા એ ત્રણેયને ખાઈ ગયો. આજે પણ એવું જ છે. એ વિદ્યાર્થીઓ એ માનવજાતિ છે, એ મોબાઈલે મરેલો વાઘ છે ને તું ઇન્ટરનેટ એ જ જીવ છે જેમાં અમે દર મહિને રિચાર્જ કરીએ છીએ. હા ભાઈઓ અને બહેનો, સાચી વાત છે. આ માનવજાતિનો સમય, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, શાંતિ અને ઘણું બધું તું ખાઈ રહ્યો છે. પણ અમારા બધાનો ઉપયોગ માનવ જાતે સમજીને કરવો જોઈએ ને, તો કઈ સમસ્યા ના થાય. હા ભાઈઓ બહેનો, બાળકો અને વાલીઓ, અમે આ નાટક દ્વારા આ અગમ સ્કૂલ તરફથી સંદેશ આપવા માંગીએ છીએ કે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ થાય, બાળકો આ બધી ઇન્ટરનેટ એપથી દૂર થાય અને સમાજમાં સારા નાગરિકનું ઘડતર થાય. થેન્ક યુ.